જય શ્રી કૃષ્ણ. આપણામાંથી દરેક માણસોએ અત્યારનો સમય સારો છે, સુખ સુવિધાવાળો છે, તમામ જાતની સુખ સુવિધા મળી રહે એવો છે, તો આપણામાંથી દરેકે મહાભારત જોયું જ હશે. અને દાનવીર કર્ણ, મહાભારતની અંદર જે દાનવીર કર્ણ આવે છે એ કર્ણને કોણ નથી ઓળખતા, કારણ કે કર્ણએ એટલું દાન કર્યું હતું કે એનું નામ જ દાનવીર કર્ણ થઈ ગયું. અને સવારમાં હવા પોર કર્ણને યાદ કરવામાં આવતા. તો મને એવું લાગે છે ને કે આપણે બધાએ હવે આવતા સમયમાં ખજૂરભાઈને યાદ કરવા જોઈએ, કારણ કે અત્યારના આપણા દાનવીર ગણો ને તો ખજૂરભાઈ ગણાય. પોપટભાઈ આહિર બહુ સારું સેવાનું કાર્ય કરી રહ્યા છે, અતિ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે, પણ ખજૂરભાઈ પણ અતિમાં અતિ ઉત્તમ. કેટલાય માણસોના, વૃદ્ધ મા બાપના, અનાથ માણસોના બાળકો, પિતા વગરના બાળકોના, વિધવા બહેનોના બહુ જ લાભદાયક રીતે એમને મદદ કરી રહ્યા છે. વિડીયો ખૂબ જોયા, ખજૂરભાઈના વિડીયા પણ જોયા, પોપટભાઈના પણ જોઈ છે ખરેખર. અને એવા બહેનો પણ છે, ઓલા જલ્પાબેન પટેલ, આવા બધાય. ખરેખર આ બધાને છે ને ભગવાને સ્પેશિયલી અવતાર મોકલ્યા છે અહીંયા, આવા બધા દિન દુખિયાઓની સેવા કરવા હાટું. કારણ કે અવતાર ધરીને આવ્યા છે, એમ નથી કહેતા, એવી રીતે આ બધા સ્પેશિયલ અવતાર ધરીને આવ્યા ગણાય. અને ખરેખર આપણા આજના દાનવીર એટલે ખજૂરભાઈ. તો ખજૂરભાઈ તમને દિલથી સલામ. અને તમામ પોપટભાઈને, જલ્પાબેનને, અને એવા જ ઘણાય વિડીયા તો અમે જોતા હોઈએ છીએ, ઘણાય લોકો સેવા કરતા છે. અમુક તો ઓલા ભૂરિયાઓ પણ છે જે સેવા કરે છે. તો નામ ભલે અમને તમારા યાદ ન રહ્યા હોય, પણ ખરેખર અમે જ્યારે વિડીયો જોઈને ત્યારે આમ દિલમાં આનંદ થાય છે. અને ભગવાનને પ્રાર્થના કરવી છે કે હે પ્રભુ મારા નાથ, આવા માણસોને હંમેશા સલામત રાખજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.